નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 7 સપ્ટેમ્બર 2025ના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ પછી 4 એવી રાશિઓ છે જેમનું નસીબ 7 સપ્ટેમ્બર 2025 રવિવારની રાતથી જ બદલવા જઈ રહ્યું છે। માતાઓ અને બહેનો, તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે। મિત્રો, અમે તમને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય વાત નથી। આ દિવસે આકાશમાં બ્લડ મૂનનું આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય દેખાશે। આ જ કારણ છે કે આ ચંદ્રગ્રહણની રાહ ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ, ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ જોઈ રહ્યા છે। પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની પૂનમની તિથિએ આ ચંદ્રગ્રહણ થશે અને આ દિવસે વર્ષ 2025નું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગશે। ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં જ સૂતકકાળ શરૂ થઈ જાય છે। સૂતકકાળમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ અને ભોજનનું સેવન પણ કરવાથી બચવું જોઈએ। એવી માન્યતા છે કે આ સમયે કરવામાં આવેલા માંગલિક કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી। તેથી હવે ચાલો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને સમય વિશે। ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ। આ વિડીયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમય સુધી ચાલશે, ક્યાંથી ક્યાં દેખાશે અને કઈ રાશિઓ છે જેમનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી ચમકી ઉઠશે। તમને એ પણ જણાવીશું કે ભગવાન ભોળેનાથની કૃપાથી કઈ રાશિના જાતકો પર સૌથી વધુ વરસવાની છે। કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોળેનાથની નજર પડે છે તેનું નસીબ જ પલટાઈ જાય છે, તેના સિતારા ચમકી ઉઠે છે અને જીવનમાં અચાનક સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે। તેથી હું તમારા સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો અંત સુધી ધ્યાનપૂર્વક જોજો, કારણ કે માતાઓ અને બહેનો, આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે। 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું નસીબ આ ગ્રહણ પછી બદલવાનું છે। એટલા માટે તમે બધા કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ જરૂર લખજો અને જો તમે ભગવાન ભોળેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને એક લાઈક જરૂર કરજો। અને હવે અમે તમને બધી માહિતી ક્રમવાર આપીશું, જે ચંદ્રગ્રહણનો સાચો સમય ક્યારે હશે, સૂતકકાળ ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તથા જ્યોતિષીય પ્રભાવ કયા કયા સ્વરૂપોમાં પડશે। ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ થવા જઈ રહ્યું છે। અપૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને ખગોળશાસ્ત્રની ભાષામાં બ્લડ મૂન પણ કહેવાય છે। તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાશે અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ અને આફ્રિકામાં તે ખૂબ જ સ્પષ્ટપણે દેખાશે। વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડછાયાથી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી। આ અદ્ભુત ખગોળીય ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ। હવે ચાલો જાણીએ આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ। ભારતીય સમય અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ 9 વાગ્યાથી શરૂ થશે, ત્યારબાદ આંશિક ગ્રહણ રાત્રે લગભગ 10 વાગ્યાથી દેખાવા લાગશે અને 11 વાગ્યાની આસપાસ ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશી જશે। બરાબર 12 વાગીને 20 મિનિટે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારતવર્ષમાં સ્પષ્ટપણે દેખાશે। આ પછી ધીમે ધીમે આ ઘટના સમાપ્ત થવા લાગશે અને રાત્રે લગભગ 1:35 વાગે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે, એટલે કે આ ગ્રહણ લગભગ 3 કલાક અને 28 મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ ઘણી ઊંડી રહેશે। પ્રિય ભાઈઓ અને બહેનો, તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરો અને ખાસ કરીને તેને
તે માતાઓ અને બહેનો સુધી પહોંચાડો જેઓ ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે, કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ અને શિશુઓ પર વિશેષ રૂપે પડે છે. તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો. સાથે જ એ પણ જાણીશું કે તે કઈ 4 નસીબદાર રાશિઓ છે જેમનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી બદલવા જઈ રહ્યું છે. બદલવા જઈ રહ્યું પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને ચંદ્ર પર લાલ તાંબા જેવો પડછાયો પાડે છે. આ જ કારણ છે કે આ દ્રશ્ય અદ્ભુત અને રહસ્યમય દેખાય છે. આ વખતનો બ્લડ મૂન આખા ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. મિત્રો, એટલા માટે જ તમારા સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ, કારણ કે આ ભાદરવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ 12 રાશિઓમાંથી 4 રાશિઓ માટે જીવન બદલી નાખનારું સાબિત થશે. આ રાશિના જાતકો પર ભોળેનાથ વિશેષ આશીર્વાદ વરસાવશે, તેમના દુઃખ દર્દ દૂર થશે અને ધન અને સમૃદ્ધિનું આગમન થશે અને તેમના જીવનના સિતારા ચમકવા લાગશે. મિત્રો, તે 4 નસીબદાર રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જુઓ. બિલકુલ પણ આ વિડીયોને વચ્ચે છોડશો નહીં, કારણ કે આ ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આ વર્ષનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ બ્લડ મૂન છે. જ્યોતિષીય અને વૈદિક માન્યતા અનુસાર આવો સંયોગ પૂરા 122 વર્ષ પછી બન્યો છે. આ દિવસનો ચંદ્ર લાલ રંગનો દેખાશે, કારણ કે પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે તો સૂર્યનો પ્રકાશ તાંબા જેવો લાલ રંગનો બદલાઈને ચંદ્ર પર પડે છે. ભારતમાં આ દ્રશ્ય દરેક રાજ્યમાં સ્પષ્ટપણે દેખાશે. આ ઉપરાંત તે યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં પણ જોઈ શકાશે. મિત્રો, જ્યોતિષ અને વૈદિક માન્યતા અનુસાર આ દિવસે તમારે કેટલાક ખાસ કામ જરૂર કરવા જોઈએ, જેના પછી જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણના સમયે બધી દેવી દેવતાઓ ચરમસીમા પર હોય છે અને તે સમયે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન ભોળેનાથના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોળેનાથ જરૂર લખજો, જેથી ભોળેનાથના આશીર્વાદ સીધા તમારા જીવનમાં ઉતરે. તો ચાલો હવે આપણે વિસ્તારપૂર્વક તે નસીબદાર રાશિઓ વિશે વાત કરીએ જેના પર ભોળેનાથની કૃપા દ્રષ્ટિ થવાની છે અને જેના જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે. તેમાંથી એક છે ભગવાન ભોળેનાથ. ભોળેનાથ જે વ્યક્તિ પર કૃપા કરે છે તેના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે, પરંતુ જે લોકો પાપ કરે છે, ખરાબ કામ કરે છે અને બીજાને દુઃખ પહોંચાડે છે તેમના પર ભોળેનાથનો પ્રકોપ પણ ઉતરે છે. આ વખતના 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જેના પર ભોળેનાથની વિશેષ કૃપા વરસવાની છે. આ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાંથી દરેક પ્રકારની કમી સમાપ્ત થઈ જશે. મિત્રો, આ પ્રભાવથી આ રાશિના જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવવાની છે. ભોળેનાથના આશીર્વાદ મળ્યા પછી આ રાશિના જાતકોના જીવનમાંથી દુઃખ, દર્દ અને કષ્ટ મટી જશે. તેના જીવનમાં ધન, સફળતા અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, જેનાથી આ રાશિના જાતકોનું નસીબ ચમકી ઉઠશે અને જીવન સંપૂર્ણ બદલાઈ જશે. મિત્રો, જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની ચર્ચા આપણે અહીં કરી રહ્યા છીએ તેના પર ભોળેનાથની કૃપા ખૂબ જ જલ્દી વરસવાની છે. મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો
મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ કોઈ વરદાનથી ઓછું નહીં હોય. આ ગ્રહણ પછી ભગવાન ભોળેનાથની કૃપાથી તમારું નસીબ મજબૂત થઈ જશે. જો તમારો વેપાર લાંબા સમયથી બંધ પડ્યો છે તો તે ચાલવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં નવી સંભાવનાઓના દ્વાર ખુલશે, જેનાથી તમને ધન પ્રાપ્ત થશે. આ ગ્રહણ પછી તમારી પાસે જે ધન આવશે તેમાં વધારો પણ થતો જ રહેશે. જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વેપાર શરૂ કરશો કે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરશો તો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે અને સારો ધન લાભ થશે. ભોળેનાથની કૃપાથી તમારા જીવનમાં માનસિક શાંતિ પણ વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકશો. મેષ રાશિના જાતકો વિશે જ્યોતિષ અને વૈદિક માન્યતા એ જ કહે છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સમાજમાં તમારો માન અને આદર વધશે. આવનારા સમયમાં તમને એવા અવસર મળી શકે છે જે તમારા આખા જીવનને બદલી નાખશે. એકંદરે આ ગ્રહણ મેષ રાશિના જાતકો માટે સફળતા, સન્માન અને સમૃદ્ધિ લઈને આવવાનું છે. જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોળેનાથના મંદિરમાં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર ચડાવજો. આવું કરવાથી તમારા નવગ્રહો સંતુલિત રહેશે અને જીવનમાં નિરંતર પ્રગતિ બની રહેશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે. કહેવાય છે કે આ ગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે. જો તમે પહેલેથી નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. લાંબા સમયથી જે લોકો પોતાના દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તેમના જીવનમાં આ ગ્રહણ અદ્ભુતતાને ખતમ કરી દેશે. તમારું નસીબ બળવાન થઈ જશે અને તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. રાહુ અને કેતુની સ્થિતિ પણ તમારા પક્ષમાં થઈ જશે. આના કારણે તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે અને ફાયદો જ ફાયદો થશે. મિથુન રાશિના જાતકોના જે પૈસા લાંબા સમયથી માર્કેટમાં ફસાયેલા હતા અથવા કોઈને ઉધાર આપવામાં આવ્યા હતા તે પણ આ ચંદ્રગ્રહણ પછી સરળતાથી પાછા મળી જશે. જો તમે આ સમય પછી કોઈ રોકાણ કરશો તો તેનાથી તમને સારો એવો લાભ થશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ શુભ યોગ બની રહ્યા છે. ભગવાન ભોળેનાથની કૃપાથી મિથુન રાશિના જાતકોના જીવનમાં આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણ સકારાત્મક બદલાવ લઈને આવશે. જો તમે મિથુન રાશિના જાતક છો તો મિત્રો, દરેક સોમવારે કોઈક ગાયને પોતાના હાથે રોટલી ખવડાવવો. આવું કરવાથી આખું વર્ષ તમારું નસીબ તમારી સાથે ઊભું રહેશે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી જે ત્રીજા નંબરની જે રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળેનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે હાર માની જશે. જો નોકરીમાં અડચણો આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. કન્યા રાશિના વિદેશ યાત્રા પર જવાના યોગ બનશે, લગ્નના અવસર બનશે અને લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો પણ આ ચંદ્રગ્રહણ પછી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. કન્યા રાશિના લોકોના જીવનમાં આ ગ્રહણ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આ ગ્રહણ તમારા માટે નવી ઉર્જા અને સકારાત્મકતા લઈને આવશે. કન્યા રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ પણ ખૂબ ખાસ રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી ઝૂઝી રહ્યા હતા તો હવે તે બીમારીમાંથી મુક્તિ મળી જશે. જે સંપત્તિ લાંબા સમયથી વેચાઈ રહી ન હતી તે આ ગ્રહણ પછી સરળતાથી વેચાઈ જશે અને તમને સારો નફો પણ આપશે. તમારા અટકેલા પૈસા પણ તમને પાછા મળી જશે. તમારા દુશ્મનો અને વિરોધીઓ પણ તમારા મિત્રો બની શકે છે. સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત વધશે. તમારા ઉપર જે પણ દોષ હતો, પછી તે શનિ દોષ, મંગળ દોષ, સાડાસાતી કે કોઈ અન્ય અડચણ, તે ધીમે ધીમે સમાપ્ત થઈ જશે.
કારણ કે આ વખતે તમને દેવાના દેવ મહાદેવના સીધા આશીર્વાદ અને વરદાન મળવાના છે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે. ઘર પરિવારમાં ખુશાલી વધશે. તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસર બનશે. લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમીથી ઝઝૂમી રહ્યા હતા, પરંતુ આવનારા આ ચંદ્રગ્રહણ પછી તમારી આત્મિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તેનાથી તમને લાભ જ મળશે. કરિયર અને કારોબારમાં પણ ઉન્નતિ જોવા મળશે. લાંબા સમયથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમને નોકરી લાગી જશે. મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જશે અને તમને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. બસ તમારે આટલું કરવાનું છે કે દરેક સોમવારે પીપળાના ઝાડ નીચે જઈને એક લોટો જળ જરૂર અર્પિત કરો. આવું કરવાથી ભોળેનાથના આશીર્વાદ તમારા જીવન પર હંમેશા બની રહે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે તો આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગે શરૂ થશે. તે પહેલાં અથવા તેના એક દિવસ પહેલાં તમારે એક તાળું ચાવી ખરીદીને લાવવાનું છે. ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં આ તાળું ચાવી તમારે પોતાની છત પર મૂકી દેવાનું છે અને બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે આ જ તાળા ચાવીને લઈ જઈને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દેવાનું છે. માત્ર આટલો ઉપાય આ ચંદ્રગ્રહણના દિવસે જો તમે કરી લેશો તો મિત્રો, માની લો કે તમારા બંધ કિસ્મતના તાળાને ચાવી લાગી જશે. તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા નાના નાના કામ જે બની શક્યા નહોતા તે બનવા લાગશે. તમે નાના નાના જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે. આ ઉપાય વિશે જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે કે જે બ્લડ મૂન ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે તો તે ક્યારેય નિષ્ફળ જતો નથી. આગળનો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, માની લો કે તમારા પર શનિ દોષ છે, મંગળ દોષ છે. તમને એવું લાગી રહ્યું છે કે તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે, તો બસ એક કામ કરજો કે જેવું ચંદ્રગ્રહણ શરૂ થશે તમારે એક મુઠ્ઠી કાળા મરી લેવાના છે. તેનો ઉતારો પોતાના માથાથી પગ સુધી 8 વખત કરવાનો છે અને તેને કોઈ પણ માટીના પાત્રમાં રાખીને તમારે સળગાવી દેવાના છે. તમારા પર જે પણ દોષ હશે તે બધી મુશ્કેલીઓ આ કાળા મરી લઈને સળગી જશે અને તમે પોતે જ જોશો કે આ ઉપાયને આ ચંદ્રગ્રહણના દિવસે કર્યા પછી તમને પોતાના અંદરથી સારું લાગવા લાગશે. તમે પોતે અનુભવશો કે તમારા પર જે પણ દોષ હશે તેની અસર લગભગ ના બરાબર થઈ જશે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ધનની કમી ન થાય, તમારા ઘરમાં ધનની વૃદ્ધિ બની રહે, તો બસ એક કામ કરજો કે આ ચંદ્રગ્રહણ જેવું શરૂ થશે તમારે તમારા ઘરના પૂજા ઘરમાં જવાનું છે. એક લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા રાખવાના છે અને આ કપડાની પોટલી બનાવી લેવાની છે, કારણ કે જે ધાણા હોય છે તેનો સીધો સંબંધ ધન સાથે હોય છે. ધાણામાં માતા લક્ષ્મીની દિવ્ય શક્તિઓનો વાસ પણ હોય છે. હવે તમારે તમારા ઘરના પૂજા ઘરમાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ધાણાની પોટલીને પોતાના હાથમાં પકડીને 11 વાર માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરવાનો છે અને આ પોટલીને તરત જ પોતાના ઘરની કબાટમાં તિજોરીમાં મૂકી દેવાની છે, જ્યાં તમે પોતાનો પૈસો રૂપિયા રાખો છો. માત્ર આટલો ઉપાય જો તમે આ ચંદ્રગ્રહણના અંતરાલ દરમિયાન કરી લેશો, જે દિવસે ભાદ્રવા પદ પૂનમ પણ છે, તો મિત્રો આ પોટલી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા માટે બની જશે, જેના પછી તમારા જીવનમાં ધન આવવા લાગશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. તમારા ઘરમાં ધનનું આગમન ઝડપી થઈ જશે. તમારા ઘરની બરકત થશે. તમારા ઘરની ઉન્નતિ થશે. અને મિત્રો, જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી. તો જો
તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આજની વિડીયોને લાઈક જરૂર કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો, આજે આટલું। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।